નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન અને સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ જાણીએ છીએ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય, સાથે જેનો જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, સાથે વાત કરીશું. આપણે હવે રોજ જે વારની વાત કરે છે કે ભાઈ કયા વારે શું કરવાથી આપણા કામ સારા થાય અને સીધા લીટીએ કામ પતે, તો એની બધાની પણ ચર્ચા કરવાની છે અને આ બધાની ચર્ચા સાથે શરૂ કરવાનો છે કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. હવે કાલે પંચાંગમાં ભાઈ એવું છે, પહેલા તો તારીખ 13/9/2024 ને શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2080, ભાદરવા સુદ દસમ છે. ધનરાશિમાં ચંદ્ર, ધ મૂળાક્ષર, પૂર્વ આષાઢા નક્ષત્ર, સૌભાગ્ય નામનો યોગ અને કરણ તૈતિલ છે. વિછુડો કે પંચકની વાત કરીએ, વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી અને વિછુડો પણ નથી. સૂર્ય તમે જોશો તો સિંહ રાશિમાં અને ચંદ્ર ધન રાશિમાં રહેશે. સવારના 6:25 કલાકનો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:44 કલાકનો રહેશે. 3:17 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 2:01 નો રહેશે. અભિજીત મુહૂર્ત ની વાત કરીએ તો 12:10 થી 12:59, 12:10 થી 12:59 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ 11:02 થી 12:35 નો છે. હવે આ રાહુકાળ દરમિયાન કોઈ સારા કામ ના થાય, નવા કાર્યો ના થાય, તેનું ધ્યાન રાખવાનું રહેશે. એકંદરે દિવસ સારો, નાના મોટા કામ કરવા હોય તો થાય, માંગલિક કાર્ય નહીં થાય, કોઈ સારા એવા શુભ કાર્ય નહીં થાય, પણ નાના મોટા કોઈ કામ કરવા તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. શુક્રવારનો દિવસ કાલે શુક્રવારનો દિવસ છે. લક્ષ્મીજીને કાલે જળ ચડાવો, સાથે લક્ષ્મીજીને કાલે લાલ વસ્ત્ર, બિંદુ, બંગડી, ટૂંકમાં 16 શૃંગાર. કાલે લક્ષ્મીજીને એક 16 શૃંગારનું પેકેટ આવે. 16 શૃંગાર લક્ષ્મીજીને કાલે ચડાવવાથી બહુ જ સારું રહેશે અને કમળનું ફૂલ અને ગુલાબનું અત્તર છાંટવાથી પણ માં લક્ષ્મીજી તમારી પર પ્રસન્ન થશે. તો આવતીકાલે ભગવાન માતાજીને 16 શૃંગારનો ચઢાવો કરવાનો છે અને સાથે ગુલાબનું ફૂલ અને લક્ષ્મીજીને ગુલાબનું અત્તર ચડાવવાથી તમારા ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિમાં વધારો જોવાશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસમાં કાલે પહેલું ચોઘડિયું લાભ છે, જે સવારના 7:57 થી 9:30. બીજું અમૃત ચોઘડિયું 9:30 થી 11:02. ત્રીજું શુભ ચોઘડિયું 12:35 થી 2:07 કલાકનું, 12:35 થી 2:07. આ છે શુભ ચોઘડિયા સવારના. હવે રાત્રિનું ચોઘડિયું લાભ ચોઘડિયું 9:40 થી 11:07 નું છે. તો આ રાત્રિનું ચોઘડિયું કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, રાત્રિ દરમિયાન ભગવાનની મા લક્ષ્મીજીની પૂજા કરવી છે, તો આ બધા સમયમાં રાત્રિના ચોઘડિયામાં મા લક્ષ્મીજીની પૂજા થાય. પૂજામાં ભગવાન મા લક્ષ્મીના સ્મરણ મંત્ર જાપ કરો, આ ચોઘડિયામાં કરો, ફળ સારું મળે છે. જી બેન. જી મહારાજ, હવે આજે ગુરુવાર છે, એટલે કે ગુરુવારે કેવા પ્રકારના કાર્યોમાં સફળતા મળે છે આપણને અને શું ખાઈને ઘરેથી નીકળવું જોઈએ? ગુરુવાર એટલે કે ભગવાન વિષ્ણુનો વાર કીધો, લક્ષ્મીનારાયણનો વાર છે. અને વેપાર ધંધો, જે લોકોને વેપાર ધંધામાં લાભ જોઈતો હોય, શક્ય હોય ને તો જે લોકોને વેપાર ધંધામાં લાભ જોઈતો હોય એ લોકો ગુરુવારના દિવસે મીટિંગ કરે. જે પણ આપણે કહેવાય ને કે ભાઈ મીટિંગો ખાસ કરીને નવા વેપાર માટે, નવા ધંધા માટે કે કોઈ નવી વસ્તુ માટે કરવું હોય તો ગુરુવારના દિવસે કરેલો વેપાર ધંધાનો મીટિંગ એ સફળ થાય છે. શૈક્ષણિક સંસ્થાઓ પર આપણે કહેવાય છે કે જવું છે, કોઈ જગ્યાએ એડમિશન લેવા જવું છે, કોઈ જગ્યાએ આપણે શિક્ષણના ક્ષેત્ર પર પરીક્ષા આપવી છે કે કોઈ સારા એવા માર્ક મેળવવા માટે આપણે પરીક્ષા આપવી છે, વિદેશના માટે પરીક્ષાઓ આપવી હોય કે કોઈ પણ બીજી અન્ય એક્ઝામો આપવી હોય, તો એ ગુરુવારના દિવસે આપો તો એ પણ બહુ સારું રિઝલ્ટ આપે છે. ગુરુવારના દિવસે કયા લગતા કાર્ય થાય? તો શૈક્ષણિક લગતા, બીજું વેપાર ધંધાને લગતા, બહુ સારો વેપાર ધંધો કરી શકાય, મીટિંગ કરી શકાય, એજન્ડા ફિક્સ કરી શકાય. સાથે જે લોકોને ગુરુવારના દિવસે સારામાં સારું રિઝલ્ટ જોઈએ છે, એટલે કે
એક્ઝામમાં પરીક્ષામાં પાસ થવું છે તે લોકો પણ ગુરુવારે આપી શકે છે. હવે વાત કરીએ તો એવું તો શું કરાય, એવું તો ઘરની બહાર જ્યારે આપણે નીકળીએ ગુરુવારે સારા કામ કરવા માટે, તો એવું તો શું કરીને નીકળે જેથી આપણને પોઝિટિવ રિઝલ્ટ મળે, હકારાત્મક પરિણામ મળે, સકારાત્મક પરિણામ મળે અને આપણી ફેવરમાં વસ્તુ આવે. તો એવું તો શું કરવાનું જેથી ગુરુવારના દિવસે કરેલું કાર્ય આપણને સફળ થાય. ગુરુ એટલે ભગવાન વિષ્ણુનો વાર, દત્તાત્રેય ભગવાનનો વાર કીધો છે અને ગુરુનો ગ્રહ બૃહસ્પતિ કહેવાય એનો વાર કીધો છે. તમે જો તો ગુરુ તમે આકાશના મંડળમાં જુઓ તો ગુરુ જે વાયુનો બન્યો છે પીળા કલરનો છે, એટલા માટે થઈને ગુરુને પીળા કલરનો વાર પણ કીધો છે. એટલે લોકો ગુરુવારના દિવસે યલો કલરના કપડાં બહુ પહેરતા હશે, કારણ કે ખરેખર જે પૃથ્વીની બહાર આપણે તમે જોશો તો જે ગુરુ ગ્રહ છે એ વાયુ તત્વનો બનેલો છે ને એની પર જે હિલિયમ ને નાઇટ્રોજન વાયુ આ બધા જે વાયુઓ બને છે એને યલો કલરના સલ્ફાઇડ ને આ બધા એ કરીને યલો કલરનું આખું આવરણ ઊભું થયું છે. ગુરુ ગ્રહ પર તમે ઉભા રહો ને તો તમે ઉપર આકાશમાં જો તો પીળા કલરનું આકાશ દેખાય, યલો. એટલા માટે થઈને આપણે એને યલો પહેરીએ છીએ. ગુરુવારના દિવસે યલોનું મહત્વ વધારે છે, પીળા કલરનું મહત્વ વધારે છે. તો પહેલા તો જ્યારે ગુરુવારે કોઈ કામ કરવા નીકળો ને એટલે પીળા કલરના કપડાં પહેરીને નીકળવાનું. શર્ટ પહેરો, પેન્ટ પહેરો. જે મહિલાઓ છે પીળા કલરની બાંધણી પહેરે કે પીળા કલરની સાડી પહેરે કે પીળા કલરની ટી શર્ટ કે શર્ટ, જે પણ યલો કલરનું હોવું જોઈએ. એક તો કપડાં આવી ગયા કે ભાઈ પીળા કલરના કપડાં પહેરીને બહાર નીકળવાનું. બીજી વસ્તુ એ છે કે હળદર. આપણે હળદર છે ને ભગવાન વિષ્ણુનો વાસ કીધો છે. હળદર ને એક કેળામાં, એટલે કે કેળું તો લઈ જવાશે નહીં, પણ હળદરનો એક ગાંઠિયો આવે એ ભગવાન વિષ્ણુનો આપણે એમાં ચિહ્ન અનુભવીએ છીએ. એટલે એક ભગવાન વિષ્ણુનો કહેવાય છે કે જે બિંદુ છે એ કયો, એક તો કેળના પાનમાં. એટલે આપણે સત્યનારાયણની કથા કરીએ ત્યારે કેળના પાન મૂકવાનું કારણ એ છે કે ભાઈ એમાં અંશ છે ભગવાન વિષ્ણુનો. એવી રીતે એક હળદરમાં પણ ભગવાન વિષ્ણુનો અંશ છે. એટલે તમે જ્યારે પણ ગુરુવારના દિવસે કોઈ કામ કરવા જાઓ સારું, તો એક હળદર લઈને જવાની ને એની હળદર ઉપર છે ને થોડું ચંદન, પીળા કલરનું ચંદનનો છંટકાવ કરીને જવાનો. તો ગુરુવારના દિવસે કોઈ કામ કરવા નીકળ્યા તો પીળા કલરની હળદર જોડે લીધી, એની પર ચંદનનો છંટકાવ કર્યો. અને બીજી વસ્તુ કે ઘરની બહાર જો શક્ય હોય તો એક ચંદનનો ચાંદલો કરીને જવાનો. ગુરુવારના દિવસે કોઈ પણ કામ કરો ચંદનનો ચાંદલો કરીને અને ચંદનનું અત્તર લગાવીને જવાનું. જો તમે આટલું કરશો તો તમારું જે રિઝલ્ટ છે, જે તમે કોઈ પણ કામ માટે જઈ રહ્યા છો, સારામાં સારું સકારાત્મક અને પોઝિટિવ રિઝલ્ટ આવશે. ધક્કો નહીં ખાવો પડે કે તમારું જે વિલંબમાં ચાલી રહેલું કામ છે વિલંબમાં નહીં થાય. આટલું કરવાનું અવશ્ય. પીળા કલરના કપડાં, હળદર, ચંદનનો ચાંદલો અને થોડુંક કહેવાય છે કે ચંદન આપણે હળદર ઉપર છંટકાવ કરવાનો. એ તમારા જમણા પાકીટમાં, મહિલાઓ પર્સ સાથે રાખજો તો પર્સની અંદર, પુરુષો એમના પાકીટમાં રાખે કાં તો પછી જમણા ખિસ્સામાં રાખે. પછી આ જે હળદર છે એ તમારે તમારું કાર્ય પતી જાય એટલે કે ગુરુવારી રાત્રિના દિવસે કોઈ પીપળે મૂકી દેવાનું. તમારું કામ પરિપૂર્ણ થઈ જાય પછી એને પીપળે મૂકી દેવાનું. તો આ વાત કરી ગુરુવારના દિવસની ટૂચકાની. તમારે લોકોને પણ કોઈ ગુરુવારે સારું કામ કરવું છે, સારો પ્રસંગ, સારી જગ્યા પર જવું છે, સારી જગ્યાએ તમારે કામ સફળ થાય એવું કરવું હોય તો આ વસ્તુ કરજો, સારામાં સારું પરિણામ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું સર્વપ્રથમ મેષ રાશિને. ગુગળનો ધૂપ ઘરમાં કરો, પરિણામ સારું મળશે. આપત્તિથી બચજો, કોઈ ખોટી જગ્યાએ વસ્તુ બોલાઈ ના જાય, કોઈ એવું કામ ના થાય કે જેથી તમારે સાંભળવું પડે, ધ્યાન રાખજો. આસપાસની વસ્તુઓ રંગીન બનાવે, નજીકની વસ્તુઓ લાભદાયી રહે, કોઈ નવી વસ્તુઓ શીખવા મળશે. રાતો શુભ કલર, શુભાંક 2. વૃષભ રાશિની વાત કરીએ તો માતા પિતાના આશીર્વાદથી તમારા બનતા બનાવેલા કામોમાં સફળતા મળશે.
દિવસ આળસમાં પસાર થાય. કાલે મોગરાનું એક ફૂલ જોડે રાખજો. વૃષભ રાશિ વાળા મોગરાનું એક ફૂલ જોડે રાખવું. પછી તમે મોગરો બનીને ના ફરતા. હા, મોગરાનું ફૂલ જોડે રાખવાનું છે. ભેટ સોગાદ મળે, કોઈ નાની મોટી ભેટ સોગાદ વૃષભ રાશિ વાળાને મળે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ મળે. કેસરી શુભ કલર શુભાંક 9. મિથુન રાશિ નિર્ણય કોઈ ઉતાવળમાં લેવાય નહીં તેનું ધ્યાન રાખજો. માનસિક શાંતિ મળે. મનને લગતી જે સમસ્યાઓ છે તે સમસ્યાનું નિવારણ થાય. માનસિક શાંતિ મળે. ગરીબને દાન કાલે કરવું એ જરૂરી છે. બને એટલું ગરીબને દાન કરજો. મહત્વની વાતો જાણવા મળશે. મહત્વના કામો થશે. મહત્વના કાર્યો સફળ થાય. ગુલાબી શુભ કલર શુભાંક 7 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને અપેક્ષા કરતા વધારે સારું મળે. ઓફિસથી વહેલા ઘરે અવાય. સ્વાસ્થ્ય સાચવવાની જરૂર છે. સ્વાસ્થ્યમાં ધ્યાન રાખજો. બધા જ કાર્યો પરિપૂર્ણ થશે. તમે જે કામ ધાર્યા છે તે કામમાં સફળતા મળશે. તમારા ધારેલા કામો પરિપૂર્ણ થશે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો સ્વભાવ શંકાશીલ ના બનાવતા. સિંહ રાશિ વાળા સ્વભાવ શંકાશીલ બને નહીં તેનું ધ્યાન રાખજો. તમારા મન ઉપર ઘણી વિચારો ચાલે છે. શંકા કુશંકાને ધ્યાનમાં રાખજો. રિયલ એસ્ટેટથી લાભ છે, ફાયદો છે. અટકી પડેલા કાર્ય પૂર્ણ થશે. જે કાર્યો ઘણા સમયથી પૂર્ણ નથી થતા તેવા અટકેલા કાર્યો પૂર્ણ થાય. આરામ કરવાની તક ના મળે. રોજિંદા કામો થયા રાખે, આરામ કરવાની તકો ના મળે. એક કામ પતે ને બીજું કામ, બીજું પતે ને ત્રીજું કામ ચાલુ જ રહે. સોનેરી શુભ કલર શુભાંક 8. કન્યા રાશિ ભાઈ બહેનની મદદ મળે. ભાઈ બહેનની મદદથી લાભ થાય. ભાઈ બહેનની મદદ મળતી રહેશે. જીવન સાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે. તમારા નજીકના વ્યક્તિઓ તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે. પરિવારમાં બીમારી ના આવે તેનું ધ્યાન રાખશું આપણે. અને સમયનો ખોટો બગાડ ના થાય. કોઈ જગ્યાએ સમયનો બગાડ ના થાય, સમયનો દુરુપયોગ ના થાય તેનું ધ્યાન રાખશું. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી. હેલો. જી અવાજ આવી રહ્યો છે, બોલો. હા, 1/8/1993. જી. સવારનો જન્મ 7:30 થી 8. જી. 7 થી 7:30. જન્મ સ્થળ હેલો. સર સુરત. એની સગાઈ થાય છે ખરા પણ તૂટી જાય છે. લગ્ન યોગ છે કે નહીં? મિથુનનો ચંદ્ર બીજી છે. વાર કરીને એ પણ તૂટી ગયા. મિથુનનો ચંદ્ર છે. ધનનું લગ્ન, આદ્રા નક્ષત્ર. એક તો એનો છે ને જન્મ પૂનમનો છે. શુક્રવારનો દિવસ જન્મ પૂનમનો છે. સાહેબ એને મંગળ છે. મંગળને ચંદ્ર 7મા સ્થાનમાં છે. એને લગ્નના માટે હજી વર્ષ પછી લગ્ન કરાવજો તો મેળ પડશે. કારણ કે એનો ભારે પાગડિયો મંગળ કહેવાય અને સામેવાળું વ્યક્તિ મંગળવાળું જ જોઈએ તો જ મેળ પડે. સામેવાળું પાત્ર કાં તો મંગળવાળું કાં તો શનિવાળું. અને જોડે મંગળનું એક યંત્ર રખાવજો. ખાસ કરીને મંગળનું યંત્ર રાખે અને એના મંત્ર બોલે તો જ એને લાભ થશે અને આવતા વર્ષે એના લગ્ન થશે. સાથે દર મંગળવારે હનુમાનજીને કેસરી બુંદીનો લાડુ અને દાડમનું ફળ એના હાથથી ચડાવડાવજો. વર્ષની અંદર સારામાં સારી કન્યા મળશે ને હવે જે કન્યા મળશે આગળ ક્યાંય તકલીફ નહીં થાય. પણ આટલું નિત્યક્રમ કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બોલો. હેલો. હાજી. હા, કિશન મહારાજ. જી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહારાજ, મારા બાબાની જન્મ તારીખ છે 15/2/2002. જી. અને અને જન્મ સ્થળ છે સાગોલ. સમય સમય 10:47. જી. સવારે કે સાંજે? સવારે. હા બોલો, શું પ્રશ્ન છે? મહારાજ, તમે આશીર્વાદ આપ્યા છે. મેં પ્રશ્ન કુંડલીમાં તમારા બાબાને તમારી જોડે વિદેશ મોકલાયો છે. બાબો તમારા આશીર્વાદ થી વિદેશ પહોંચી ગયો છે. બસ તમે સ્થાયી થાય અને સેટલ થાય એવા આશીર્વાદ આપો.
મારા આશીર્વાદ જોડે જ છે અને ભગવાન મહાદેવના આશીર્વાદ જોડે છે. તમારો છોકરો સારામાં સારું વિદેશમાં નામના અને કામના કરે અને તમને પણ વિદેશ લઈ જાય અને તમને પણ વિમાનમાં ફરે તેવી ખૂબ શુભેચ્છા. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. જન્મ તારીખ છે 26/9/1999. જન્મ સમય છે સવારે 10 વાગે. જન્મ સ્થળ સુરત. એનો હવે પછીનું ભવિષ્ય કેવું છે એમ જણાવોની. મીન રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, રેવતી નક્ષત્ર અને પ્રદોષનો જન્મ છે. એક તો બેન એને મંગળ છે, મંગળ બીજા સ્થાનમાં વૃશ્ચિક રાશિનો અને શનિ નીચનો છે. જો નોકરી ધંધામાં સેટ થતા વાર લાગે આ છોકરીને કે તકલીફ થાય, કારણ કે ગુરુ શનિ જોડે છે, 7મા સ્થાનમાં છે. એક તો નોકરીમાં અને એક 7મું સ્થાન એટલે પતિ પત્નીનું સ્થાન. બે જે ખાસ કહેવાય કે લગ્ન અને નોકરી, વેપાર ધંધો ગડબડ છે. 7મે ગુરુ શનિ અને મંગળ વૃશ્ચિકનો સ્વગૃહી થયો છે. મહાદશા અંતરદશાની વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે એની મહાદશા ચાલી રહી છે એ મહાદશા એની છે શુક્રની, અને શુક્રની અંદર શુક્રની વાંધો નહીં આવે. 2025 પછી થોડુંક સારું એને થતું જોવાય છે. 2026માં સારામાં સારા એનો આ યોગ બનશે કે જેના કારણે પોતે ખૂબ સારી રીતે આગળ વધે. ત્યાં સુધી થોડુંક રાહ જોવડાવો અને સારું છે, આગળ જતા પણ સારું જ છે. શુક્રમાં શુક્રની દશા છે, ચિંતા ના કરશો, પરિણામ સારા મળશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. હાજી. હા. હેલો. જી જણાવો જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ. બાબાની જન્મ તારીખ છે 17/7/2001. જી. જન્મ સમય છે બપોરે 2:42 કલાકે. જી. જન્મ સ્થળ ડાકોર. શું પૂછવાનું છે? હેલો. હવે એને ભણવાનું પતી ગયું છે, નોકરી કરશે કે ધંધો કરશે, ગવર્મેન્ટ જોબ કરશે એમ? જો એને વૃષભનું ચંદ્ર, તુલાનું લગ્ન, રોહિણી નક્ષત્ર, 12ની તિથિ અને મંગળવારનો દિવસ છે. હવે કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ બતાવ્યો છે સાહેબ 9મા સ્થાનમાં. એટલે ધંધામાં મેળ પડે એમ નથી. ગવર્મેન્ટ નોકરીના પ્રયત્નો કરાવડાવો, ગવર્મેન્ટ નોકરીમાં ક્યાંક સારું દેખાય છે, પણ ભૂલે ચૂકે જો વેપાર ધંધો કર્યો તો થોડોક પ્રોબ્લેમ થઈ શકે એમ છે, કારણ કે ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. પહેલા તો એને રોજ પીપળે જળ ચડાવવાનું કહો. વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી રોજ બોલે, પીપળે જળ ચડાવે અને પુખરાજનો રત્ન પહેલી આંગળીમાં જો પહેરશે તો એનાથી એને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. મારે મારી બેબી વિશે પૂછવાનું છે. હા. જન્મ તારીખ છે 16/6/1995. જી. જન્મ સમય છે 12 રાત્રે. જન્મ સ્થળ કંપાલિયા. ઓકે. શું પૂછવાનું છે આપને બેન? એના લગ્ન યોગ ક્યારે છે ને લગ્ન જીવન કેવું રહેશે? જી. લખમાબેનના ગામથી જ છે. ચલો 16 જૂન 1995 શુક્રવાર 12:10 સવાર, અમદાવાદ, જામખંભાળિયા જન્મ સ્થળ, મકર રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, 4ની તિથિ. સાહેબ મંગળ છે. જો જેટલા લોકોને એક તો 7મા સ્થાનમાં મંગળ હોય ને, પાગળ્યો મંગળ કહેવાય, એટલે એ સમય થોડોક સાચવવાનું. 28 થી 30 વર્ષ સુધીનો જે સમય છે એ ઉચિત સમય લગ્ન માટે જોવાય, જેનો મંગળ 7મે છે. બીજું ગુરુ સારો છે, ચંદ્ર પણ સારો છે, ચિંતા કરવાની બાબત નથી. એક મંગળની ઉપાસના કરાવડાવો. મંગળની ઉપાસનામાં શું આવે તો મંગળની ઉપાસના સર્વપ્રથમ તો ભગવાન હનુમાનજીનું સ્મરણ આવે, મંગળના મંત્ર જાપ આવે અને મંગળનું યંત્ર સાથે રાખવાનું. આ 3 વસ્તુ કરો એટલે મંગળની જે પીડા છે તે દૂર થાય. તો બેન આટલું તમે કરાવજો, લાભ થશે. હનુમાનજીની દર મંગળવારે જાસૂદનું ફૂલ ચડાવે, કેસરી બુંદીના લાડુ ચડાવે અને એક મંગળના યંત્ર જાપ કરીને એના મંત્ર કરે, એનાથી એને સારું પરિણામ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી. જી જણાવો. હા, બાબાનો જન્મ મારે 1/8/92. જી. હેલો. હા હા, આગળ કહો સમય અને સ્થળ. 1/8/92 બાબાનો જન્મ સ્થળ ત્યાંથી અને રાત્રે 11:05 વાગે જન્મ. હેલો. સંતાન યોગ માટે પૂછવું છે. સરસ. સિંહ રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, શનિવારનો દિવસ, 5મા સ્થાનમાં સૂર્ય, બુધ અને શુક્ર બેઠા છે. એની અંતરદશા આવે એટલે બાળકના
પ્રાપ્તિના યોગ થાય. રાહુની મહાદશા છે અને શુક્રની દશા 2026માં આવશે સાહેબ. 2026માં સંતાનના યોગ છે. ચિંતા ના કરો, સારામાં સારા સમાચાર તમને આ સમયમાં જોવા મળશે. ત્યાં સુધી રોજ જે મધુરાષ્ટકમનો પાઠ કરાવવાનો, પતિ પત્નીને બંનેને કહેવાનું કે ભાઈ રોજ મધુરાષ્ટકમનો પાઠ કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિના કાલે મન ચકડોળે ચડેલું છે ભાઈ. મન ચકડોળે ના ચડે તેનું ધ્યાન રખાવજો. ઝઘડાખોર વર્તન ના થાય, કોઈની જોડે ખોટું ઝઘડા ના થઈ જાય એનું ધ્યાન રાખે. સ્થિતિમાં સુધારો થાય, બાકી રહેલા કામ પૂર્ણ થાય. આસમાની શુભ કલર, શુભાંક 9 રહે. વૃશ્ચિક રાશિ, સાસુ સસરાનું મન જીતાય. અને જ્યારે સાસુ સસરાનું મન જીતો એટલે તમે સંપૂર્ણપણે પૂર્ણ છો. અધૂરા કાર્ય પૂર્ણ થાય, લક્ષ્મીજીનું આગમન થાય, સાચો પ્રેમ મળે. જાંબલી શુભ કલર, શુભાંક 1 રહે. વાત કરીશું ધનરાશિની. યાદ આવે, કોઈની યાદ આવે, કોઈની યાદ સતાવે, તમને કોઈકને મળવાનું મન થાય છે પણ મળી નથી શકાતું, તો એ કાલે પૂર્ણ થશે. સંતાનથી લાભ છે, નવા સંબંધો બંધાય, સખત મહેનત તમારી કામમાં આવશે, રંગ લાવશે. ભૂખરો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું મકર રાશિની. નાની મોટી વસ્તુની ખરીદી થાય, ઘરમાં કોઈ નાની મોટી વસ્તુ આવે, ખાલી સમયમાં તમારા માટે ભવિષ્યલક્ષી સપના જોવાય, દિનચર્યામાં વ્યસ્ત રહો, ઘરનું કામ વધશે. લીલો શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિને નિસ્વાર્થ ભાવે સેવા થશે. કોઈક નહીં આમ કહેવાય કે ભાઈ આજે દિલથી સેવા કરવી છે, નિસ્વાર્થ ભાવે અમુક વખત સારું. કુંભ રાશિ, નિસ્વાર્થ ભાવે સેવા થાય, નવું શીખવા મળે, નવું જાણવા મળે, તમારા જે જ્ઞાન છે તેમાં વધારો થશે. પ્રિય પાત્ર તરફથી લાભ છે અને કામ સરળતાથી પતશે. લાલ શુભ કલર, શુભાંક 7. મીન રાશિને વધારે પડતા કાર્યો ના કરવા. વધારે કાર્યો કરવામાં તમારે ક્યાંય શારીરિક સમસ્યા ના આવે તેનું ધ્યાન રાખજો. અમુક વખત આપણે કંઈક વધારે પડતું કામ કરી લઈએ અને પછી આપણા શરીરમાં નાનો મોટો દુખાવો રહે કે અન્ય રીતે હેરાન થાય, ધ્યાન રાખજો. આરામ કરવાની જરૂર છે. શાંતિથી મેં કીધું એ પ્રમાણે અત્યારે થોડુંક આરામ કરો. કુદરતી સૌંદર્ય માણવાનું મન થાય, બાગ બગીચામાં બહાર ફરવા ફરવાનું મન થાય અને કોઈ સુંદર વળાંક તમારા જીવનમાં આવશે. નાની મોટી જગ્યાથી તમને કોઈ લાભ થશે. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. જેનો જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. સૌ પહેલા તો બંધવ્ય ન્યૂઝ ટીમ તરફથી બધાને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. નહીં હોય તો આ વખત ધન છલકાઈ જશે, ચિંતા ના કરો. હવે લકમાબેન ગઢવી, સુંદર મજાનું ટેરોટ કાર્ડ હવે એમને તો કાઢ્યું છે ભાઈ સરસ મજાનું એસ ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવે છે એસ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ ને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખ્યું છે અબન્ડન્સ, ઓપોર્ચ્યુનિટી, ન્યૂ કરિયર, ફાઇનાન્સ. કીધું લક્ષ્મી આવવાની છે, લક્ષ્મીજી આવી જશે અને નવા જમીન, મકાન કે કોઈ પણ અન્ય જગ્યાએ રોકાણથી ફાયદો. તો એક તો પહેલા અબન્ડન્સ એટલે સુખ, સમૃદ્ધિ, શાંતિ આવી ગઈ. ઓપોર્ચ્યુનિટી, તકો આવશે. ઉપાડજો, તક આવે ને પછી માણસને અહીંયા મૂકી રાખે કે કોઈક નોકરીની વાત આવી, કોઈ ધંધામાં સારું આવ્યું પણ પછી કે ના સાહસ નથી કરવું કે નથી કરવું તો પછી લોચો થઈ જાય. તક ઉપાડવાની. અને નવું કરિયર કે ફાઇનાન્શિયલ તમારી ખૂબ સારી પ્રગતિ છે. એટલે કોઈ કાં તો નવા કરિયર તરફ આગળ વધો, તમારું જે કામ કરી રહ્યા છો, જે ધંધો કરી રહ્યા છો એના કરતાં કંઈક અલગ થાય, તમે જે કામ કરી રહ્યા છો એના કરતાં કંઈક અલગ થાય, નોકરી ચેન્જ થાય, શિફ્ટ થાય. પણ કેવી ખબર છે કે અત્યારે જે તમે નોકરી કરો છો તેના કરતાં કંઈક અલગ થાય. વરસ સારું છે, સુંદર છે, ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી આખું વરસ સારું જાય? કાલે જેનો પણ જન્મદિવસ છે આખું વરસ એક ગુલાબનું અત્તર, ચપટી ગુલાબનું અત્તર તમે છંટકાવ કરો, સુંદર મજાનું વરસ જશે, લાભદાયી વરસ રહેશે. અને નિત્યક્રમ પ્રમાણે એક શ્રી મહાલક્ષ્મીજીનો પાઠ કરો. કદાચ ના થઈ શકે તો સાંભળવાનું રાખજો. આટલું કરજો, આખું વરસ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.